નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગઈકાલે જે દુર્ઘટના બની બહુ મોટી હોનારત જે પ્લેન ક્રેશ થયું અમદાવાદની અંદર. તો પછી મિત્રો જે પ્લેન ક્રેશ થયું તેની પાછળનું કારણ શું છે, કેમ ક્રેશ થયું, અને એક ગઈકાલનો દિવસ એટલે ગુજરાત માટે અને અમદાવાદ માટે કાળો દિવસ, બ્લેક ડે તરીકે કહી શકાય. કારણ કે એવડી મોટી દુર્ઘટના ઘટાડી છે મિત્રો કે તમે કલ્પના પણ કરી ના શકો. કારણ કે લેટેસ્ટ અપડેટની અંદર મિત્રો આંકડો પણ વધ્યો છે મોતનો. 294 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અને એની અંદર મિત્રો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એની અંદર સવાર હતા અને તેમનું પણ મોત નીપજ્યું છે. અને તે જે અમદાવાદથી ફ્લાઇટ મિત્રો ઉપડી હતી અને લંડન જઈ રહી હતી, તો તેની અંદર એ પોતે પોતાની દીકરી જે લંડનની અંદર રહેતી હતી, તો એ વિજયભાઈ રૂપાણી પોતાની દીકરીને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને આ જે પ્લેનની અંદર ક્રેશ થવાથી પોતાનું પણ મોત નીપજ્યું. મિત્રો તો પ્લેન ક્રેશ થયું તો તેની પાછળનું કારણ શું છે, કેમ ક્રેશ થયું, તો ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. તો તેની પાછળનું જે આપણે ટેકનિકલી રીતે જોવા જઈએ તો જે પ્લેન હતું તેની અંદરના બે એન્જિન આવે પ્લેનની અંદર. તો ક્યારેય પણ કોઈ એક એન્જિન ફેલ થાય ને તો એક એન્જિન દ્વારા તેને લેન્ડિંગ કરાવી દેવામાં આવે છે, બરાબર. અને આની અંદર આખું જુદું થયું મિત્રો. જે આ પ્રોબ્લેમ બન્યો ને તો એ વિશ્વની અંદર કદાચ પહેલી વાર કહી શકાય કે આવી ઘટનાઓ નથી બનતી હોતી. કારણ કે એક સાથે જે બંને એન્જિન પ્લેનના ફેલ થઈ ગયા તેના હિસાબે કોઈ વિમાન નહીં લેન્ડિંગ થવા પામ્યું, સીધું જ ઓટોમેટિક નીચે ઉતર્યું અને જે ડૉક્ટરોની હોસ્ટેલ હતી તો તેની અંદર જ ખાબકી ગયું અને આખું ક્રેશ થઈ ગયું મિત્રો. કારણ કે બંને એન્જિન સીધા ફેલ થઈ ગયા. હવે બંને એન્જિન ફેલ થાય તો પ્લેનની અંદર કોઈ બચવાની મુશ્કેલી જ નથી. કોઈ એક વ્યક્તિ પણ ન બચી શકે કે ના પાયલોટ બચી શકે. અને જ્યારે વિમાન જ્યાં અમદાવાદથી જ્યાંથી ઉપડ્યું તો 625 ફૂટ જેટલું જ ઉપર ગયું હતું. અને મિત્રો વેધર પણ કમ્પ્લીટ હતું અને પવન એકદમ રેડી કમ્પ્લીટ જે વિમાનને અનુકૂળ લાગે એ રીતનું જ ઉપર હતું. છતાં પણ જે બે એન્જિન ફેલ થવાના લીધે પ્લેન નીચે ઉતરી અને ટકરાઈ અને સીધું પ્લેન ક્રેશ થઈ ગયું મિત્રો. તો મિત્રો એક કાળો દિવસ કહી શકાય, બરાબર. ઘણા બધા લોકો લંડન જઈ રહ્યા હતા, આપણા ભારતના અંદર હતા અને વિદેશી લોકો પણ હતા. વિદેશી લોકો બહુ હતા, 70 આજુબાજુ વિદેશી લોકો હતા, એમના પણ મોત નીપજ્યા. આપણા ભારતીયો હતા. અને મિત્રો જે આ ઘટના બની છે પ્લેન હારે, તો એ વિશ્વની અંદર 0.1% ચાન્સ હોય છે આવી ઘટના બનવાનો, બરાબર. કારણ કે બંને એક સાથે એન્જિન ફેલ થવાનું, એ પણ એવું આ બહુ મજબૂત પ્લેન હતું મિત્રો. આ પ્લેનની અંદર ક્યાંય ઘટનાઓ બનતી નથી કારણ કે એટલું પ્લેન બહુ મજબૂત બનાવવામાં આવે છે અને આની સેફટી પણ એટલી બહુ અઢળક હોય છે. એના ડિવાઇસ અને જે ટેકનિકલી રીતે સોફ્ટવેર લાઈનો જે નાખવામાં આવે છે એ પણ બહુ મજબૂત હોય છે. અને જે આ પ્લેન હતું એ માત્ર 10 વર્ષ જ જૂનું હતું, પણ આને મિત્રો જૂનું ના કહી શકાય. કારણ કે જ્યાં સુધી વિમાન 25-30 વર્ષ જૂનું ના થાય ત્યાં સુધી તેને જૂનું ના માનવામાં આવે. 10, 15, 20 વર્ષ સુધી તો તેને નવું જ માનવામાં આવે. તમે વિચાર કરો, તમે કલ્પના પણ ના કરી શકો કે આ ઘટનાની અંદર 294 જેટલા લોકોનો જે મૃત્યુ થયો તો એમના પરિવાર ઉપર શું ગુજરી હશે, બરાબર. ઘણા બધા લોકો પાલનપુરના હતા, મહેસાણા, આ સાઈડ ધાનેરાના. અને આવી જે ઘટનાઓ બને છે પ્લેનની અંદર તો એમાં લોકોની બચવાની સંભાવના મિત્રો 0.1% જ હોય છે. કારણ કે કોઈ પેસેન્જરો જે હોય છે તો તેમને કોઈ જાતનું એરબેગ આપવામાં આવતું નથી હોતું, બરાબર. હવે કોઈ ફોલ્ટ અથવા ટેકનિકલી જો એક એન્જિન ફેલ થાય અથવા કોઈ આવો પ્રશ્ન બને તો તેને સેફ જગ્યાએ વિમાન લેન્ડિંગ કરવામાં આવે છે. તો પણ આની અંદર જુદું થયું, બંને એન્જિન ફેલ થયા, કોઈ જ બીજો કોઈ રસ્તો જ નહોતો, બરાબર. કારણ કે 625 ફૂટ જેટલું વિમાન ઉપર હતું અને સીધું જ ઓટોમેટિક તમે વિડીયોની અંદર જોયું છે જેવું જ નીચે ઉતર્યું અને ત્યાં જે ડૉક્ટરોની હોસ્ટેલ હતી તો તેની સાથે ટકરાઈ ગયું અને બ્લાસ્ટ થઈ ગયો. અને તેની અંદર ડૉક્ટરો અને જે હોસ્ટેલની અંદર બીજા જે લોકો રહેનારા હતા તો એમનું પણ મૃત્યુ ચટલાનું થઈ ગયું છે, બરાબર. કાલે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર અઢળક મિત્રો ભીડ, ત્યાં એટલા પેશન્ટો અને જે આ ઘટના બની તેની અંદર જે બ્લાસ્ટમાં થયેલા લોકોનો ડેડ બોડીઓ જે હતી તેની અંદર મિત્રો કોઈ ઓળખાતું પણ નહોતું. કેવી તમે મિત્રો કલ્પના વિચાર કરો કે કઈ રીતે જીવ ગયો છે, બરાબર. 294 જેટલા લોકોનો. આ માહિતી હતી મિત્રો. ધન્યવાદ.